આચાર્ય સાહેબ શ્રી ડૉક્ટર એચ.આર. પરમાર સાહેબ સરકારી વિનય કોલેજ અને વાણિજ્ય કોલેજના જાડરથી પધારેલ ડૉક્ટર કેજી સાહેબ, પ્રોફેસર સાહેબ તેમજ તમામ સ્ટાફનું હું સ્વાગત કરું છું. અને આ 7 દિવસમાં અમે જે એન્જોય કરી છે અને જે અમે કાર્યક્રમ કર્યા છે તે હું મારા શબ્દોમાં કહેવા માંગુ છું, તો તમે શાંતિથી સાંભળો એવું વિનંતી છે. તારીખ 31/12/2023ના રોજ અમે મુકેશ સાહેબ અને મારા કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ અમે આમંત્રણ પત્રિકાઓ આપવા આવેલા હતા. અહીંયા શાળાની મુલાકાત લીધી હતી. આપણે લખાપીર દાદાના ટ્રસ્ટી વડીલ એવા એમની મુલાકાત લીધી હતી અને તેમને પણ કીધું હતું કે રહેવાની સુવિધા ના થાય તો આપણે અહીંયા મંદિર છે, તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમને રહેવા માટે એટલી સારી સુવિધાઓ આપી, તે બદલ ખૂબ ખૂબ આભાર. તારીખ બીજા દિવસે એટલે કે તારીખે 1/1/2024ના રોજ અમે સવારે બધા મારી કોલેજના તમામ વિદ્યાર્થીઓ આવ્યા અને ત્યાં લખાપીર સૌપ્રથમ તો અમે લખાપીર દાદાના દર્શન કર્યા. ત્યાં જઈ પછી કેટલાક વિદ્યાર્થીઓ આવીને પહેલાં તો ફોટા પાડ્યા. દર્શન ના કર્યા પણ પહેલાં આવીને ફોટા પાડ્યા, કેમ કે એ બહેનોમાં ઘણું છે. ક્યાંક જઈને એટલે કે ફોટા સેલ્ફીઓ ઘણી લઈને સ્નેપ મૂકી દઈએ. એટલે કે ભાઈઓમાં આવીને પહેલાં દર્શન કર્યા, પછી આવીને બધા અમારે વિદ્યાર્થીઓએ ભેગા થઈને પ્રાર્થના કર્યા. પછી શાળાએ આવી નાના નાના ભૂલકાઓ સાથે પ્રાર્થના ઓમકાર કરી અને અમે થોડીક વિદાય લીધી. તારીખ બીજી એટલે કે ત્રીજો દિવસના રોજ અમે મંદિરની બહાર સાફ સફાઈ કરી, રેલી કાઢી અને અહીંયા પ્રોફેસર સાહેબ સાથે ફોટા બીજા પાડ્યા અને આવું ગામમાં એક તિરંગાની રેલી અમે કાઢી હતી. અને તારીખ 3ના રોજ અમે જે આપણે કોઠાવાળા હનુમાન છે ત્યાં કને દર્શનની મુલાકાત લીધી હતી, દર્શન કર્યા ત્યાં કને. અને ત્યાં અમે નટુભાઈ સોની કરીને બહારથી મહેમાન બોલાવ્યા હતા અને તેમણે પોતાની કઈ રીતે માઇન્ડથી પોતાના મગજથી ગણિતની કઈ રીતે યાદ રાખતા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓને ઊભા કર્યા હતા. તેમને જે પણ પ્રશ્ન હોય તે કહેતા હતા કે તમે કોઈ પણ સંખ્યા ધારો એ કેલ્ક્યુલેટરથી પણ તે જ જવાબ આપતા હતા. અને જે ખુદ મેં પણ એ સાહેબને પ્રશ્ન કર્યા હતા અને એમની પણ મુલાકાત લીધી હતી. તારીખ 4ના રવિવાર હતો અને અમે તે દિવસે ચારણ સાહેબ, મુકેશ સાહેબ અને બીજા કોલેજના સ્ટાફ મિત્રો અમે તળાવ ગયા હતા. જ્યાં શીતળા માતાજીનો ખૂબ મોટો પ્રસંગ ચાલુ હતો અને ત્યાંથી અમને ઇન્વિટેશન હતું કે તમે આ મોટો પ્રસંગ છે અને અમારી સમાજ સેવા કરો, એટલા માટે અમને ઇન્વિટેશન હતું. ત્યાં પણ ગયા, સવારના દર્શન કર્યા. ત્યાં જઈને પછી જે ભૂરાભાઈ હતા ત્યાંના ટ્રસ્ટી શીતળા માતાના મંદિરના, ત્યાં અમને સેવા માટે વ્યવસ્થા કરી આપી, જમવામાં પણ વ્યવસ્થા કરી આપી. ત્યાં બધી રીતે મારે ભાઈઓએ સારી રીતે સાથ સહકાર આપી અને ત્યાંની વ્યવસ્થાઓ પણ ખૂબ સારી રીતે જળવાવી. ત્યાર પછી અમે તારીખ 5ના ગઈકાલે નાના નાના ભૂલકાઓ સાથે અમે બહારથી જાદુગર એવા બોલાવ્યા હતા. નાના નાના ભૂલકાઓને જાદુગર ખૂબ ગમે અને એમણે જાદુ સાથે સાથે અંધશ્રદ્ધા પણ વિશે જણાવ્યું હતું, જે ખૂબ અત્યારના સમયમાં ખૂબ જ ચાલે છે. જેટલે ભુવાજીઓ આવતા હોય છે અને તેઓ કઈ રીતે છેતરપિંડી કરીને લોકોને લઈ જાય છે એની માહિતી આપી કે તમારે એ લોકો સાથે આવી રીતે કરે તો શું કરવું જોઈએ અને આવી રીતે તમારે અંધશ્રદ્ધા ફેલાતી અટકાવવી જોઈએ. અને આ 7 દિવસના કેમ્પમાં અમને ખૂબ જ મજા આવી. હવે આ અમારા લાસ્ટ યર એટલે કે છેલ્લા વર્ષમાં અમે છીએ. હવે ખબર નથી કે આ કોલેજ છોડ્યા પછી અમે કઈ કોલેજમાં જશું.